પપ્પા, હું મારા દોસ્તાર હારે બહાર જાઉં? એની હારે શું કામ છે? આજે એમનો બર્થડે છે ને મારા બધા દોસ્તાર ત્યાં આવવાના છે. હા તે જા, પણ એક વાત સાંભળ, રાતે 9 વાગ્યા પહેલા ઘેરે આવી જજે. મારે તને ફોન ન કરવો પડે. હા પપ્પા, હું 9 વાગ્યા પહેલા ઘરે આવી જાય. પપ્પા, આજે હું મારી સહેલી સાથે પિક્ચર જોવા જાઉં? નહીં બેટા, તારે નથી જવાનું. પપ્પા, ભાઈને જ કેમ બધી છૂટ આપો છો, મને કેમ બંધન? એવું નથી બેટા કે હું ભાઈને બધી છૂટ છાટ આપું છું, પણ ઈ ક્યાં જાય છે, કોની સાથે જાય છે, એની ઉપર મારી બધી બાજ નજર હોય છે. આમ તો હું તને પણ ખોટી રીતે રોકટોક નથી કરતો બેટા, પણ તને જે વાતનું બંધન લાગે છે ને એનું હું તને કારણ સમજાવું અહીંયા મારી પાસે બે. જો બેટા સાંભળ, ભાઈ છે ને એ ખરું સોનું છે. એને પીગાળીને એનો આકાર બદલાય ને તો એની કિંમતમાં કઈ ફેરફાર નથી થતો. પણ દીકરી, તું તો મારા માટે કોહિનૂર છો, અને કોહિનૂર માંથી એક કરેશ પણ ખરી જાય ને તો એ કોહિનૂર માંથી સામાન્ય હીરો બની જાય છે. એટલે પપ્પા, તમે મને વધારે હાંસવો છો? હા બેટા, કારણ કે તું મારી દીકરી છો, અને તારા ચહેરા પરનું હાસ્ય મારા માટે દુનિયાની સૌથી કિંમતી વસ્તુ છે. તને કઈ તકલીફ થાય, તને કઈ દુઃખ થાય કે કોઈ તારી સાથે ખોટું કરે, એ વિચાર મને અંદરથી ડરાવી દે છે. પણ પપ્પા, હવે હું મોટી થઈ ગઈ છું, હવે મારે પણ આ દુનિયા સમજવી છે. મને ખબર છે બેટા, અને હું તને હંમેશા રોકવા નથી માંગતો. હું ઈચ્છું છું કે તું દુનિયા જો, આગળ વધ અને તારા સપનાઓ પૂરા કર. બસ એટલું ઈચ્છું છું કે તું સુરક્ષિત રહે અને કોઈ ખોટી પરિસ્થિતિમાં ન ફસાય. પપ્પા, હવે મને સમજાણું, હું અને ભાઈ બંને તમારી ડાબી અને જમણી આંખો છીએ, પણ તમારી આ ચિંતા અને લાગણી એ મારા માટે કોઈ બંધન નથી. ઈ તો આપણા ઘર અને પરિવારની ઇજ્જત છે. બસ મારી દીકરી એટલું સમજી જાય તો મારી બધી ચિંતા દૂર થઈ જાય. અને હા મિત્રો, તમને મારી વાત હાસી લાગી હોય ને તો આ વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને વધુમાં વધુ પરિવાર સુધી શેર કરજો.